હિંમતનગર જ્યાં છેલ્લા 50 વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ તેમ છતાં વિકાસના માત્ર દાવાઓ થઈ રહ્યા છે। ખરી વાસ્તવિકતા કંઈક અલગ જ છે। તેનું ઉદાહરણ છે આ હાઈવે। ચાલો તમને પણ બતાવીએ હિંમતનગરના ખખડધજ હાઈવે। સાબરકાંઠા જિલ્લાનું વડું મથક એટલે હિંમતનગર, પરંતુ આ હિંમતનગરનો વિકાસ હંમેશા કાગળ પર જ રહ્યો છે। વિશ્વાસ ન આવતો હોય તો રસ્તાઓની સ્થિતિ જોઈ લો। સૌથી પહેલા જુઓ આ મહાવીરનગરના માર્ગોની સ્થિતિ। આમ તો આ શહેરનો પોશ વિસ્તાર છે, પરંતુ રસ્તાઓ ધૂળ અને ખાડાઓથી ભરેલા છે। છેલ્લા 6 મહિનાથી રસ્તાનું કામ અધૂરું છે। તો આવી જ હાલત બરેલી મિલમાર્ગ, પોલો ગ્રાઉન્ડ વિસ્તાર અને શહેરના અન્ય વિસ્તારોમાં પણ છે। તૂટેલા રસ્તાઓના કારણે વાહન ચાલકોની હાલત બદથી બદતર બની છે, તો વળી અકસ્માતોનો પણ સતત ભય છે। જ્યાં આગળ પબ્લિકનું આવર જવર બહુ રહી છે, તો બી પણ આ સરકાર અમારી વાત સાંભળતી નથી। મને તો એવું લાગે છે કે આ બેડી સરકાર થઈ ગઈ છે, અને જો આવનારા સમયમાં આ અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। શાસક પક્ષમાં ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા 50 વર્ષોથી એકધારું શાસન ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે શહેરીજનોને ફ્રીમાં અત્યારે રોડ રસ્તા સારા ના હોવાના લીધે કમરનો દુખાવો ફ્રીમાં મળી રહ્યો છે। અમારી વિપક્ષ તરીકે સ્પષ્ટપણે માગણી છે કે ગુણવત્તાયુક્ત રોડ બનાવવામાં આવે। નગરપાલિકાના સત્તાધીશોને ઉદાસીનતાનો ભોગ શહેરીજનોને બનવું પડે છે। હિંમતનગર પાલિકામાં છેલ્લા 50 વર્ષથી ભાજપનું શાસન છે। ડબલ એન્જિનની સરકાર છે, છતાં સત્તા પક્ષની કામગીરી કંગાળિયતથી ભરેલી છે। અને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો એ જ કહ્યું કે માર્ગોની કામગીરી 3-4 દિવસમાં થઈ જશે અને નગરજનોની સમસ્યાઓનો અંત આવી જશે। મહાકાલી માતા મંદિરનો જે રોડ છે એ રોડ પૂર્ણતાના આરે છે, અને આગામી 3 થી 4 દિવસમાં રોડનું કામ પૂરું થશે। ત્યારબાદ રોડમાં ડેવલપિંગનું કામ છે, એમાં પોલ ઊભા કરવાના છે, સાઈડમાં બ્લોક કરવાના છે, અને એક શહેરનો આદર્શ રોડ તરીકે વિકસાવવાનું આયોજન છે, જે ટૂંક સમયમાં કામ પૂરું થશે। હિંમતનગરના માર્ગોની હાલત બતાવવા માટે પૂરતી છે કે વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ છે, અને પાયાની સુવિધાઓ માટે પણ નગરજનોએ લડવું પડે છે। ત્યારે હવે જોવું એ રહ્યું છે કે 3-4 દિવસમાં હિંમતનગરના રસ્તાઓની દશા કેટલી બદલાઈ છે। છેલ્લા 6-1 મહિનાથી આ કામગીરી અધૂરી છે, જેને લઈને નગરજનો હાલ આ માર્ગોના કારણે પરેશાન બન્યા છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।